જાહેર થાય છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરી રહી છું. મારી શાળાનું નામ શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ગુરુજી પ્રાથમિક શાળા નંબર 30 છે. નમસ્તે, મારું નામ બિલખિયા શિફા ઇરફાનભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરી રહી છું. મારી શાળાનું નામ શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ગુરુજી પ્રાથમિક શાળા નંબર 30 છે. અમારી કૃતિનું નામ મશરૂમની ખેતી કૃષિ નવીનતા. મશરૂમની ખેતી નફાકારક અને સરળ વ્યવસાય. મશરૂમ જેને ખુંબી અને કુકુરમતા તરીકે ઓળખવામાં આવે છે, તે એક પોષક દ્રવ્યથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે. તેની આજના સમયમાં તેની માંગ સતત વધતી રહી છે અને ઓછા ખર્ચે વધુ નફો આપતી ખેતી તરીકે મશરૂમની ખેતી ખેડૂતો માટે ઉત્તમ વિકલ્પ બની છે. મશરૂમની મુખ્ય જાતો બટન મશરૂમ ઠંડા વાતાવરણમાં ઉગે છે. ખાસ કરીને ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન ઓયસ્ટર મશરૂમ ગરમ અને ભેજવાળું વાતાવરણ પસંદ કરે છે. જૂનથી જુલાઈ શ્રેષ્ઠ સમય. સ્ટ્રો મશરૂમ ચોખા કે ઘઉંના તણખલા પર ઉગાડવામાં આવે છે. સ્ટ્રો સારવાર પદ્ધતિ 50 થી 60 સેલ્સિયસ ગરમ પાણીમાં 20 થી 30 સ્ટ્રોને નાખીને ઉકાળો. ત્યારબાદ તેને સૂકવીને તેમાં સ્પોન એટલે કે બીજ નાખો. આ પદ્ધતિ સરળ અને ઓછો ખર્ચ કરે છે. ઘરમાં મશરૂમ ઉગાડવાની રીત: જગ્યા ઠંડી, શ્યામ અને અવરજવરવાળી હવા જગ્યા પસંદ કરો. ભેજ 80 થી 90% હોવું જોઈએ. તાપમાન 25 થી 20 સેલ્સિયસ ડિગ્રી હોવું જોઈએ. સામગ્રી: ઘઉં કે ચોખાના સ્ટ્રો, પ્લાસ્ટિક બેગ, સ્પોન અને પાણી છાંટવાની બોટલ. મશરૂમના પ્રકાર અને તેની વિશેષતાઓ અને ક્યારે ઉગાડવામાં આવે છે તે: બટન મશરૂમ ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં ઉગાડવામાં આવે છે અને તે ઠંડુ વાતાવરણ પસંદ કરે છે. ત્યારબાદ ઓયસ્ટર મશરૂમ જૂનથી જુલાઈ સુધીમાં ઉગાડવામાં આવે છે અને તે ભેજવાળું વાતાવરણ પસંદ કરે છે. ત્યારબાદ સ્ટ્રો મશરૂમ એ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં ઉગાડવામાં આવે છે અને તેને કૃષિ અવશેષો પર તેનો કરવામાં આવે છે. ખેતી માટે જરૂરી સાધનો: સ્પોન સરકારી કૃષિ સંસ્થામાંથી ખરીદો. પ્લાસ્ટિક બેગ 15x18 મિલીમીટર જેટલી પ્લાસ્ટિક બેગ લો. પછી સ્ટ્રો ઘઉં, ચોખા, રાઈ, કપાસના અવશેષોને ગરમ પાણી માટે સ્ટ્રોની સારું. હવે ત્યારબાદ આપણે મશરૂમની ખેતી ઘરમાં કરવાની હોય તેમને માટે મશરૂમની ખેતી માટેની જરૂરી સામગ્રીમાં સ્ટેપ નંબર 1 સબસ્ટ્રેટ પ્રિપરેશનનો મતલબ એ થાય છે કે સામગ્રીઓ તૈયાર કરવી. ત્યારબાદ આપણે ઘઉં, ચોખા કે જુવારનું કોઈ પણ ભૂસું લઈ શકીએ છીએ, પણ અમે લીધું છે જુવારનું ભૂસું. ત્યારબાદ આપણે સામગ્રીમાં લઈશું એક પોલિથીન બેગ, સ્પોન, પાણીની બોટલ, સ્પ્રે અને સાફ રૂમમાં મશરૂમને ઉગાડીશું. ત્યારબાદ આપણે વ્હીટ બ્રેન એટલે કે ઘઉંનું ભૂસું. ત્યારબાદ આપણે CaCO3 નો મતલબ થાય છે કે કેલ્શિયમ કાર્બોનેટ. આપણે ભૂસાના નાના ટુકડા કરીને તેને આપણે ભૂસાને લઈને તેને નાના ટુકડામાં કાપી લઈશું. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 2 એટલે કે સ્ટરીલાઇઝેશનનો મતલબ થાય છે કે તેને જંતુમુક્ત કરવું અથવા સ્ટરીલાઇઝ કરવું. આપણે ભૂસાને ઓટોક્લેવ નામના મશીનમાં નાખીને 121 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર એટલે કે તાપમાન રાખીશું અને 22 સેલ્સિયસ જેટલું PSI નો મતલબ થાય છે પાસ્કલના દબાણે આપણે તેને 2 કલાક સુધી ગરમ પાણીમાં ઉકાળીશું, જેથી તેના જંતુઓ મરી જાય. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 3 એટલે કે ઇનોક્યુલેશનનો મતલબ થાય છે કે રોપણ પ્રક્રિયા. આપણે એક પોલિથીન બેગમાં 1 લેયર ભૂસાને કરીશું. ત્યારબાદ સ્પોનની આ જ પ્રક્રિયા લેયર પ્રમાણે કરીશું. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 4 એટલે કે ઇન્ક્યુબેશનનો મતલબ થાય છે કે અંકુરણ માટે ગરમી આપવાની પ્રક્રિયા. ઇન્ક્યુબેશન એક એવી પ્રક્રિયા છે જેમાં મશરૂમના બીજ નાખ્યા પછી તેને એક અંધારમય અને ગરમ જગ્યા પર રાખવામાં આવે છે, જેથી તેમાં માઇસેલિયમ નામનું એટલે કે સફેદ તાંતણા ફેલાય છે. મશરૂમના સ્પોન નાખ્યા બાદ તેને અંધારિયા રૂમમાં 60 થી 80 દિવસ સુધી રાખવામાં આવે છે. આ 80 થી 60 દિવસ વચ્ચેના ગાળાને ઇન્ક્યુબેશન પીરિયડ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ સ્ટેપ નંબર 5 એટલે કે પિનિંગનો ગુજરાતી અર્થ એ થાય છે કે અંકુર આવવાની ક્રિયા અથવા નાના મશરૂમના કળી જેવા તંતુ દેખાવાની ક્રિયા. ત્યારબાદ આપણે ટેમ્પરેચર તેમનું 12 થી 25 સેલ્સિયસ જેટલું રાખીશું. રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજ 85% જેટલું રાખીશું. CO2 1500 ppm એટલે કે CO2 નો મતલબ થાય કાર્બન ડાયોક્સાઇડ. 1500 ppm નું ફૂલ ફોર્મ પાર્ટ્સ પર મિલિયન. ત્યારબાદ આપણે તાપમાન અને ભેજ અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પિનિંગ પોતાનો ફરક લે છે. ત્યારબાદ આપણે પિનિંગ પછીના 4-5 દિવસોમાં તેને ધીરે ધીરે ટોપિક ખુલશે. થોડાક સમય બાદ તેની આખી ટોપિક ખુલ્લી જશે. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 6 એટલે કે મેચ્યુરેશનનો એ અર્થ
થાય છે કે પરિપક્વતા અથવા તેનો સંપૂર્ણ વિકાસ થવો. ત્યારબાદ યોગ્ય તાપમાન અને ભેજની હાજરીમાં તે પરિપક્વતા અથવા તેનો સંપૂર્ણ વિકાસ કરવામાં મદદ કરે છે. ત્યારબાદ સ્ટેપ નંબર 7 એટલે કે હાર્વેસ્ટિંગ. આ તો આપણે બધા જાણતા જોઈએ છીએ કે હાર્વેસ્ટિંગનો મતલબ થાય કે કાપણી કરવી અથવા તેની લણણી કરવી. ત્યારબાદ સ્ટેપ નંબર 8 એટલે કે સનડ્રાઇંગ. સનડ્રાઇંગનો મતલબ થાય છે કે મશરૂમને સૂકવવાની પ્રક્રિયા. ડ્રાઇંગ મશરૂમ એટલે કે સુકાઈ ગયેલા મશરૂમ. આપણે મશરૂમને સૂકવવા માટે તેનું ટેમ્પરેચર એટલે કે તેનું તાપમાન 50 થી 60 સેલ્સિયસ જેટલું રાખવાનું છે. તેથી તેને મશરૂમને સૂકવવામાં મદદ કરે છે. આપણા આ 8 પ્રક્રિયા બાદ આપણા મશરૂમ ડેમો દેખાડું તમને મશરૂમ તૈયાર થાય છે.